હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશન. તો આજે આપણે સ્કાયલાઇન એજ્યુકેશનમાં ગ્રામરમાં ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક જે છે ઇન્ફિનિટિવ ગ્રામર, તેના એક્ટિવ અને પેસિવની વાક્ય રચના અને ઉદાહરણો સાથે આપણે તેને સમજીશું. ઇન્ફિનિટિવ ગ્રામર મીન્સ કે ટુ વાળું અપૂર્ણ ક્રિયાપદ, જેમાં ઇન્ફિનિટિવ ગ્રામરનો યુઝ થયેલો હોય છે. તે વાક્યની અંદર બે ક્રિયાપદ આપવામાં આવે છે, એક ગૌણ ક્રિયાપદ અને એક મૂળ ક્રિયાપદ. જેમાં ટુ પછી જે ક્રિયાપદ મૂકવામાં આવે છે તે કેવું હોય છે? મૂળ ક્રિયાપદ હોય છે. તો સૌ પ્રથમ આપણે એક્ટિવ અને પેસિવની વાક્ય રચના જોઈશું. વાક્ય રચના જોઈએ અને શીખીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે અને 12th એક્ઝામિનેશનમાં તમને લોકોને પ્રિપરેશનમાં મદદ મળે. એક્ટિવની વાક્ય રચના જોઈએ તો સૌ પ્રથમ આવશે કર્તા. કર્તા પછી આવશે ક્રિયાપદ. બે ક્રિયાપદમાંથી એક ક્રિયાપદ કર્તા પછી આવશે. એ ક્રિયાપદ મૂક્યા પછી ટુ, અને ટુ મૂક્યા પછી મૂળ ક્રિયાપદ, અને આ ટુ પછી જે ક્રિયાપદ મૂકવામાં આવશે તે V1 હશે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો એક્ટિવની વાક્ય રચના શું થશે? કર્તા મીન્સ કે જે ક્રિયાનો કરનાર છે તે, પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ પછી મૂળ ક્રિયાપદ, પરંતુ તે શેમાં હશે? તેના મૂળ રૂપમાં હશે, V1માં. પ્લસ કર્મ મીન્સ કે જેના પર ક્રિયા કરવામાં આવે છે તે, છેલ્લે અન્ય શબ્દો. આ હતી એક્ટિવની વાક્ય રચના. હવે આપણે જોઈશું પેસિવની. પેસિવ વાક્ય રચનામાં પણ શરૂઆત થશે કર્તાથી. પ્લસ ક્રિયાપદ, તમને જે ક્રિયાપદ આપેલું હોય પ્રથમ તે જ, એના પછીનું સ્થાન આવશે કર્મનું. મેઇન વાક્યની ફેરફાર હવેથી શરૂઆત થશે. પહેલાં તો કર્તા અને ક્રિયાપદ જેમ એક્ટિવમાં હતા તેમ જ છે. પછી આવશે કર્મ. કર્મ પછી TO વાળું ટુ, પ્લસ બી. હવે જે મૂળ ક્રિયાપદ હતું તે V1માં હતું, એનું અહીંયા થઈ જશે V3, મીન્સ કે તે ભૂત કૃદંતમાં ફેરવાઈ જશે. પ્લસ અન્ય શબ્દો. વાક્ય રચના ફરીથી જોઈએ. કર્તા પ્લસ ક્રિયાપદ જે એક્ટિવમાં હતા તેમજ, પછી આવશે કર્મનું સ્થાન. કર્મ પછી ટુ પ્લસ બી, પછી જે મૂળ ક્રિયાપદ હતું V1 તે હવે થઈ જશે V3, મીન્સ કે ભૂતકૃદંત, પ્લસ અન્ય શબ્દો. આપણે એક્ટિવને પેસિવમાં ઉદાહરણ દ્વારા સમજીએ. ફર્સ્ટ, આઈ વોન્ટ ટુ બાય ધ Audi કાર. તો આઈ તમારો સબ્જેક્ટ છે. આપણે જે વાક્ય રચના છે તેને જોતા જોતા સમજીએ. આઈ તમારો સબ્જેક્ટ છે, વોન્ટ તમારું ક્રિયાપદ છે, પરંતુ મૂળ ક્રિયાપદ નથી. ટુનું ટુ પ્લસ મેં તમને કીધેલું કે V1 આવશે મૂળ ક્રિયાપદ. જો તે બાય છે, મીન્સ કે વોન્ટ અને બાય બંને ક્રિયા છે. ધ Audi કાર, તે છે તમારું કર્મ. તો પેસિવમાં કન્વર્ટ કરીએ ત્યારે સૌ પ્રથમ કર્તા શું હતો? આઈ, પછી ક્રિયાપદ જે હતું તે વોન્ટ, એના પછી કર્મને લેવાનું છે, અને કર્મ શું હતું? ધ Audi કાર. તો ધ Audi કાર પછી ટુ પ્લસ બી, પછી હવે V3ની જરૂર છે. તો જે મૂળ ક્રિયાપદ હતું બાય તેનું V3 થશે બોટ. તો વાક્ય શું બનશે? આઈ વોન્ટ ધ Audi કાર ટુ બી બોટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. જાહ્નવી વિશિસ ટુ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો જાહ્નવી કરતા, ક્રિયાપદ વિશિસ, ટુ ગેટ છે તમારું મૂળ ક્રિયાપદ, અને ધ ફર્સ્ટ પ્રાઇઝ છે કર્મ. તો પહેલાં આપણે કર્તા અને ક્રિયાપદ મૂકશું જાહ્નવી વિશિસ, પછી આપણે કર્મ મૂકશું. કર્મ હતું ધ ફર્સ્ટ પ્રાઇઝ. એના પછી આપણે ટુ પ્લસ બી એડ કરશું. પછી આપણે ગેટનું V3 મૂકશું, ગોટ. જાહ્નવી વિશિસ ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ બી ગોટ. થર્ડ એક્ઝામ્પલ જોઈશું. કાવ્યા લાઇક્સ ટુ કલેક્ટ ઓલ્ડ કોઇન્સ. કાવ્યા સબ્જેક્ટ, લાઇક્સ ક્રિયાપદ, ટુ કલેક્ટ મૂળ ક્રિયાપદ, ઓલ્ડ કોઇન્સ તમારો કર્મ. તો આપણે વાક્યની શરૂઆત કર્તા અને કર્મથી કરશું, કર્તા અને ક્રિયાપદથી કરશું, જે છે કાવ્યા લાઇક્સ. તો તેને આપણે બેઠું મૂકશું. પછીનું સ્થાન આવશે કર્મનું. તો કર્મ છે ઓલ્ડ કોઇન્સ,
તો ઓલ્ડ કોઇન્સ મૂકશું, ત્યારબાદ ટુ બી અને ત્યાર પછી વી થર્ડ, તો કલેક્ટનું વી થર્ડ થશે કલેક્ટેડ. ફોર્થ, ધ ટીચર વોન્ટ્સ મી ટુ ફિનિશ ધીસ વર્ક સૂન. તો ધ ટીચર છે સબ્જેક્ટ, વોન્ટ્સ છે તમારું વર્બ, ટુ ફિનિશ છે તમારું મેઇન ક્રિયાપદ, મેઇન વર્બ, અને ધીસ વર્ક છે તમારો કર્મ. તો સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ અને વર્બ મૂકશું, તે છે ધ ટીચર વોન્ટ્સ. પછીનું સ્થાન આવશે ઓબ્જેક્ટ મીન્સ કે કર્મનું, અને કર્મ શું છે આપણો ધીસ વર્ક, ધીસ વર્ક. ત્યારબાદ ટુ બી મૂક્યા પછી આપણે ફિનિશ મીન્સ કે મેઇન ક્રિયાપદ છે તેનું આપણે વી થર્ડ કરશું. તો ફિનિશનું થશે ફિનિશ્ડ બાય મી સૂન. એક્ઝામ્પલ નંબર 5. ખુશી ડિઝાયર્સ ટુ ચેક ધીસ અસાઇનમેન્ટ વર્ક. તો ખુશી તમારો સબ્જેક્ટ, ડિઝાયર્સ મીન્સ કે ઈચ્છા, તે છે તમારું ક્રિયાપદ, ટુ ચેક તમારું મેઇન ક્રિયાપદ, એન્ડ ધીસ અસાઇનમેન્ટ વર્ક છે તમારું કર્મ. તો સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ અને ક્રિયાપદ મૂકશું ખુશી ડિઝાયર્સ, ત્યારબાદ કર્મ ધ અસાઇનમેન્ટ વર્ક, ત્યાર પછી TOBE મીન્સ કે ટુ બી, અને જે ચેક છે તેનું કરશું ચેકડ. 6th, એવરીબડી વોન્ટ્સ ટુ અર્ન મચ મની. એવરીબડી વોન્ટ્સ ટુ અર્ન મચ મની. તો એવરીબડી છે સબ્જેક્ટ, વોન્ટ્સ છે તમારું ક્રિયાપદ, ટુ અર્ન મેઇન ક્રિયાપદ, અને મચ મની છે કર્મ. તો સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ અને વર્બ મૂકશું, તે છે એવરીબડી વોન્ટ્સ. પછી કર્મ મીન્સ કે ઓબ્જેક્ટ, તે છે મચ મની. પછી નિયમ મુજબ ટુ બી, અને જે અર્ન છે V1 તેનું કરશું વી થર્ડ અર્ન્ડ. હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. માનવ લાઇક્સ ટુ ટેક ટી અર્લી ઇન ધ મોર્નિંગ. તો માનવ સબ્જેક્ટ, લાઇક્સ વર્બ, ટુ ટેક છે મેઇન વર્બ, અને ટી છે તમારો ઓબ્જેક્ટ, અને અર્લી ઇન ધ મોર્નિંગ છે તમારો અધર વર્ડ્સ મીન્સ કે અન્ય શબ્દો, જેને આપણે છેલ્લે મૂકશું. તો આપણે શરૂઆત કરશું પેસિવની સબ્જેક્ટ અને જે આપણું ગૌણ ક્રિયાપદ છે તેનાથી. તો માનવ લાઇક્સ. ત્યારબાદ આપણે મૂકશું કર્મ. તો કર્મ શું છે? ટી પછી આપણે નિયમ મુજબ ટુ બી. હવે જે મેઇન ક્રિયાપદ હતું ટુ ટેક, જે V1 હતું તેનું કરશું વી થર્ડ, અને તે થશે ટેકન, અને છેલ્લે અન્ય શબ્દો ઇન અર્લી મોર્નિંગ. પછી એક્ઝામ્પલ નંબર 8. માનવી વોન્ટ્સ ધનંજય ટુ બાય ન્યૂ ડ્રેસ. તો માનવી તમારો સબ્જેક્ટ, વોન્ટ્સ તમારું ક્રિયાપદ, ટુ બાય તમારું V1 મીન્સ કે મેઇન ક્રિયાપદ, અને ન્યૂ ડ્રેસ છે તમારો કર્મ. તો સૌ પ્રથમ આપણે મૂકશું સબ્જેક્ટ અને ક્રિયાપદ માનવી વોન્ટ્સ. પછી આપણે મૂકશું કર્મ. કર્મ છે અ ન્યૂ ડ્રેસ. ટુ બી, ટુ બાય તમારું V1 છે તેને આપણે વી થર્ડમાં કન્વર્ટ કરશું તો થશે બોટ. છેલ્લે બાય ધનંજય. 9મું, સોમ્યા હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક બિફોર ઇવનિંગ. તો સોમ્યા છે તમારો સબ્જેક્ટ, હેઝ ટુ ફિનિશ છે. આમાં તમને એક જ ક્રિયા આપેલી છે, એટલે આ વાક્ય આપણે થોડું અલગ રીતે બનાવશું. ધીસ વર્ક બિફોર ઇવનિંગ. તો આમાં જુઓ, ટુ ફિનિશ તમારું શું છે? ક્રિયા છે મીન્સ કે V1 છે. ધીસ વર્ક એ છે તમારું કર્મ. તો આપણે પહેલાં કર્મને આગળ મૂકશું. ધીસ વર્ક, હેઝનું હેઝ જ રહેશે. ટુ પછી આપણે નિયમ મુજબ શું મૂકશું? બી. ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ. ફિનિશનું થશે ફિનિશ્ડ. બાય મિસ્ટેક અહીંયા ડન લખાયેલું છે, તો તમારે એનું ફિનિશ્ડ કરવાનું છે. FINISHED. ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ. છેલ્લે તમારું જે કર્તા છે તેને આપણે પેસિવ વોઇસમાં જોઈએ છીએ, જ્યારે આપણે કાળનો ફેરફાર કરીએ છીએ ત્યારે આપણે કર્તાની આગળ છેલ્લે બાય મૂકીએ છીએ. તો બસ અહીંયા પણ એ જ કરવાનું છે, બાય સોમ્યા. એક્ઝામ્પલ નંબર 10. અરુણિમા વોન્ટેડ ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ.
અરુણિમા વોન્ટેડ. તો અરુણિમા છે તમારો સબ્જેક્ટ, વોન્ટેડ તમારું વર્બ, ટુ ક્લાઇમ્બ તમારું V1 મીન્સ કે મેઇન ક્રિયાપદ, અને ધ માઉન્ટ એવરેસ્ટ છે તમારો કર્મ. તો સબ્જેક્ટ અને ક્રિયા બેઠે બેઠી મૂકશું અરુણિમા વોન્ટેડ. પછી આપણે કર્મ મૂકશું, તે છે ધ માઉન્ટ એવરેસ્ટ. પછી ટુ પ્લસ બી અને છેલ્લે ક્લાઇમ્બનું થશે ક્લાઇમ્બડ, CLIMBED. પછી એક્ઝામ્પલ નંબર 11. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ અરેસ્ટ દાઉદ વેરી સૂન. તો ધ ઇન્ડિયન ગવર્મેન્ટ તમારો સબ્જેક્ટ, વોન્ટ્સ તમારી ક્રિયા, ટુ અરેસ્ટ એ છે તમારી મેઇન ક્રિયા, અને દાઉદ છે તમારો કર્મ, જ્યારે વેરી સૂન છે અધર વર્ડ્સ. તો સૌ પ્રથમ સબ્જેક્ટ અને ક્રિયા. તો મૂકશું ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વોન્ટ્સ. પછી કર્મ, તો કર્મ છે દાઉદ. પછી ટુ બી મૂકશું, ત્યાર પછી ટુ અરેસ્ટ જે V1 છે તેનું V3 કરશું, તો આવશે અરેસ્ટેડ વેરી સૂન. તો વાક્ય શું બનશે? ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વોન્ટ્સ દાઉદ ટુ બી અરેસ્ટેડ વેરી સૂન. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 12. ચિલ્ડ્રન ડિઝાયર્ડ અલીભાઈ ટુ ટેલ સ્ટોરીઝ. તો ચિલ્ડ્રન તમારો સબ્જેક્ટ, ડિઝાયર્ડ તમારી ક્રિયા, ટુ ટેલ તમારું મેઇન વર્બ, અને સ્ટોરીઝ છે તમારું કર્મ. તો વાક્યની શરૂઆતમાં આપણે સબ્જેક્ટ અને ક્રિયા મૂકશું, ચિલ્ડ્રન ડિઝાયર્ડ. પછી આપણે મૂકશું કર્મ જે છે સ્ટોરીઝ. ટુ બી, ટુ ટેલ છે તેનું V3 થશે ટોલ્ડ, બાય અલીભાઈ. 13th. બોબી લાઇક્સ ટુ રાઇટ લેટર્સ. તો બોબી તમારો સબ્જેક્ટ, લાઇક્સ તમારી ક્રિયા, ટુ રાઇટ તમારી મેઇન ક્રિયા, અને લેટર્સ છે તમારો કર્મ. તો નિયમ મુજબ આપણે સબ્જેક્ટ અને ક્રિયા પહેલાં મૂકશું, બોબી લાઇક્સ. પછી લેટર્સ આપણું કર્મ, ટુ બી રાઇટનું થશે રિટન. પછી આપણે મૂકશું 14thનું આપણે, અજય વોન્ટ્સ અક્ષય ટુ ડુ ધીસ સ્ટન્ટ. તો અજય છે તમારો સબ્જેક્ટ, વોન્ટ્સ તમારી ક્રિયા, ટુ ડુ તમારી મેઇન ક્રિયા, અને ધીસ સ્ટન્ટ છે તમારો કર્મ. તો આ વાક્યને તમારે ઇન્ફિનિટિવમાં કન્વર્ટ કરીને અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને યુઝફુલ રહ્યો હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આવનારી બોર્ડની એક્ઝામિનેશનમાં સારી એવી મદદ મળી રહે. એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.